છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ તેજ બની નસવાડીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી પૂર્વે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા જસુભાઈ ભીલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં પાર્ટી તમામ બેઠકો પર જીત મેળવી રેકોર્ડ બ્રેક કરશે। તેને કાર્યકરોને સંગઠિત રહી મજબૂતીથી કામ કરવા અને પ્રજા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા અપીલ કરી હતી। આ કાર્યાલય ચૂંટણી કામગીરી માટે કેન્દ્ર સ્થાન તરીકે કાર્ય કરશે, જ્યાંથી પ્રચાર અને આયોજનને વધુ ગતિ આપવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાજેતરમાં જે યોજાવાની છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું આજે ચૂંટણી કાર્યાલય નસવાડી તાલુકાની અંદર આજે અમે ઉદ્ઘાટન કરીએ છીએ। આ ચૂંટણી કાર્યાલયમાં તમામ અમારા નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। આજે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આ ચૂંટણી કાર્યાલય જ્યાં સુધી ચૂંટણી સંપન્ન ન થાય ત્યાં સુધી આ મધ્યબિંદુના ભાગરૂપે અમે કાર્યાલય શરૂઆત કરી છે। તમામ કાર્યકર્તાઓ આ કાર્યાલયમાંથી એમને જે સૂચના મળશે, જે કામગીરી મળશે અને ચૂંટણી પ્રક્રિયાની જે કામગીરી મળશે એ પ્રમાણે આ કાર્યાલયમાંથી જશે। આ પ્રકારે અમે આજે ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકાના ચૂંટણી કાર્યાલયનું ધામધૂમ ઉત્સાહ સાથે અમે આજે ઉદ્ઘાટન કર્યું છે। અમે નસવાડી તાલુકાના 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત જીતીને અમે રેકોર્ડ બ્રેક કરવાના છે એ અભિગમ સાથે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે।